એક દી એક મચ્છર ચિંતામાં બેઠું. બોલો, બીજા મચ્છરે કીધું, એ કે તારે કેમ આટલી બધી ચિંતા? તો કે મને યાર સમજાતું નથી. કેમ? તો કે આ ફૂલદાનીમાં ફૂલ છે, હાબુદાનીમાં હાબુ છે, અને મચ્છરદાનીમાં મારા દીકરા માણા કરી ગયા. આપણું રહેઠાણ પચાવી પાડ્યું. પ્લેનમાં હમણાં એક ભાઈ જતા હતા, ઓર એસ્ટેસ આવી, પૂછ્યું કે જમવાનું શું લાવું? તો કે બાજરાના રોટલા, ભરેલા રીંગણા, ખીચડી, કઢી, અથાણું, રાયતું, ડુંગળી, કેરીની કચુંબર. ઓર એસ્ટેસ કે આ પ્લેન છે, સમાજવાળી નથી. તો શું કામ પૂછે ભાઈ, જમવાનું શું લાવું? તો કે વેજ કે નોન વેજ? ઈ પૂછી, તમે અહીં ભરેલા રીંગણા ક્યાં, અહીંયા હું આ પાછળ ભઠ્ઠી હાલે. હા, એક ભાઈ બીજાને કે મારી પાસે કોઈ વાતની કમી નથી, બધુંય છે, જબરી કંપની છે, આ ઘેરે તેજુરીમાં 50 લાખ પડ્યા હોય, અરે રૂપિયા બહાર પણ કેટલાય દીધેલા છે, તારી પાસે છે કાંઈ? બોલો કે તારી પાસે જે બધું છે એની ડુપ્લિકેટ ચાવી મારી પાસે છે. તે કોને આપ્યા છે, એના સરનામાય છે. પછી કે બીજું શું જોઈએ, આ તારું છે, એ આપણું જ છે ને, મારું તારું આપણે કોઈ દી કરતા જ નથી. હા, એક ભાઈ બ્લડ બેંકમાં ગયો, બ્લડ બેંકમાં જઈને કે એક બોટલ લોહી આપો. તો કે કયું ગ્રુપ? એ કે ગ્રુપની કાંઈ જરૂર નથી, ગમે એ હાલ છે. અરે કે ગ્રુપ વિના થોડું લોહી દેવાય? તો કે ભાઈ લોહી ચડાવવું નથી, લવ લેટર લખવું હશે. હું હાંસિકા જેવા રહ્યા ને તો પોતાનું લોહી કાઢે તો લેટર લખાઈ જાય, એ 2 પાન. અમુક અત્યારના જે યુવાનો છે એને બાળપણથી સીધું ગઢપણ, યુવાની અદ્રશ્ય થઈ ગઈ. નકર જુવાનીમાં એક કાંઈક અલગ મસ્તી હોય છે, એક બાળપણની એક મસ્તી હોય છે. બાળકો અત્યારે ક્યાં કોઈ નવરા, હજી તો જન્મ થાય ત્યારે નામ લખાઈ આવે નિશાળમાં, ભણવા બેહાડી દેવું. એટલે કીધું એને રમવા દો. આ ધૂળ ખાય ને છોકરા, તે ધૂળ ખાવાથી બાળકનો વિકાસ થતો હોય. અમુક ઉંમરે જ નાનું છોકરું ધૂળ ખાય, પછી કોઈ દી પાપાએ ગોઠણીએ પહેરી મુઠ્ઠી ભરી ખાધી. આ કુદરતી હોય છે. છોકરું 4 પગે હાલે તો એ રૂડું લાગે, છોકરું તોફાન કરે તો એ સારું લાગે, છોકરું રોતું હોય રાયડું નાખી નાખીને તો રોવે છે એમ ન સમજવું, રિયાઝ કરતું, અવાજની ક્વોલિટી સારી થાય. હા, અને અમુક તો પછી બહુ છોકરું રોવે ને પછી પોતે રોવા મળે, પછી છોકરું સાનું રહી દે કે હવે મમ્મી સંભાળી લે. જૂની ગાડીની હરાજી થતી, બોલો, માણસોનું ટોળું થઈ ગયેલું. એક કે 1 લાખ રૂપિયા, બીજો કે 2 લાખ, ત્રીજો કે 3 લાખ. એક ભાઈ આવીને ઊભા રહી ગયા, એટલે કે ભાંઠા જેવી ગાડી 3 લાખે હરાજી પૂગી. આમાં એવું શું છે? એક જણો કે આ ગાડીનું 10 વાર એક્સિડન્ટ થયું, એમાં પત્ની જ મરી જાય. તો કે આપણા 8 લાખ. હા, હમણાં એક ભાઈ હોન્ડા લઈને નીકળો, પોલીસ વાળો કે લાયસન્સ બતાવ. તો કે લાયસન્સ નથી. તો કે લાયસન્સ કઢવી લેવાય ને? તો કે લાયસન્સ કઢાવવા ગયો ને તો ચૂંટણી કાર્ડ માંગ્યું. તો કે ચૂંટણી કાર્ડ કઢાવી લેવાય ને? કે ચૂંટણી કાર્ડ કઢાવવા હું ગયો તો એને રેશન કાર્ડ માંગ્યું. તો કે રેશન કાર્ડ કઢવી લેવાય ને? કે રેશન કાર્ડ કઢાવવા ગયો તો લાયસન્સ માંગ્યું. આ લોકો શું કરવા માગે મને સમજાતું નથી. અને વાતે હાથી, અત્યારે જિંદગી ટૂંકીને કાગળિયા જાત, ઓળખ કાર્ડ લાવો. આ ઉછીના લીધા એ નહીં ઓળખતા હોય. હા, રેલવે સ્ટેશને હમણાં એક ભાઈ ગયો અને ટ્રેનની ટિકિટ લીધી, અને હાલ તો થયો આકાશવાણી થઈ, એ ટ્રેનમાં બેસતો નહીં, પાટેથી ટ્રેન ખડી જવાની, ટિકિટ રદ કરી નાખી. રિક્ષા પકડી, કે એરપોર્ટ વયો જાઉં, પ્લેનમાં વયો જાઉં. એરપોર્ટ ગયો, ટિકિટ બારીથી પ્લેનની ટિકિટ લીધી. હાલ તો થયો તો આકાશવાણી થઈ, એ પ્લેનમાં બેસતો નહીં, પ્લેન ફાટવાનું, 5000ની ટિકિટ રદ કરી નાખી. રિક્ષા પકડી, એસટી ડેપોએ આવ્યો, બસ મુકાણી, હાલ તો થયો આકાશવાણી થઈ, એ બસમાં બેસતો નહીં, બસ ફટકાવાની. આનો મગજ ગયો. કે તમે કોણ બોલો છો? તો કે હું વિધાતા બોલું છું. તો કે મારા લગ્ન થતા હતા ત્યાં ક્યાં ગયા હતા તમે? ફૂલે કે ચડ્યો ને બેન બાજા બગડતા હતા, ફટાકડા ફૂટતા હતા. હવે એ જ બસમાં બે હું ભલે ભટકાય. હમણાં બસમાંથી એક ભાઈ ઉતર્યો તો આમ સાઈડમાંથી લોહીના રેગડા આમ ધારું થાય.
જેમ બહુ વરસાદ પડ્યો હોય ને છીપરામાં નો રેસ ફૂટી ગયા હોય. મેં પૂછ્યું એલા, મેં કીધું હું વાગ્યું? મને કે બસમાં હું જ્યાં બેઠો હતો ને એક ખીલી હતી, રોદો એમ સાઈડમાં ખીલી લાગતી. એલા કીધું ઊભા થઈ જવાય, બીજા કોકને બેહાડી દેવાય, જગ્યા ચેન્જ કરી નખાય. મને કે વડીલી તમારી વાત સાચી, મેં એ જોયું, પણ મારા સિવાય બીજું કોઈ બસમાં હતું નહીં. પછી હું કાંઈ ન બોલ્યું. એક ભાઈના હાથમાં કંઈક હતું ને હાઈલો આવતો હતો. મેં કીધું આ શું લીધું? મને કે થર્મોસ. મને જાણવાની ઈચ્છા થઈ. કીધું એ શું કામમાં આવે? મને કે એ તમને ખબર નથી? કીધું ના ભાઈ, અમે કાંઈ આવી કંઈ ખબર ન હોય. તો મને કે આમાં ઠંડી વસ્તુ નાખો 24 કલાક ઠંડી રહે, ગરમ વસ્તુ નાખો 24 કલાક ગરમ રહે. કીધું તે શું નાખ્યું? મને કે આઈસ્ક્રીમની 2 ડબ્બી અને 1.5 ચા. ઘડીક મને એમ થયું 8 કિલો આની પાસે. હમણાં એક ભાઈ નવા મકાનમાં રહેવા આવ્યા અને 1 મહિના પછી મકાન ખાલી કરતા હતા, સામાન પડતા હતા ટેમ્પામાં. એલા કીધું કેમ ખાલી કરો છો? મને કે ડોશીમાં મરી ગયા ને જમ જાપો પાડી ગયા, વળી ક્યાંક મને ઉપાડી લે. એટલે કીધું એવું ન હોય, એ ઉપાડવાના હોય તો તમે ગમે ત્યાં જાઓ તો ઉપાડી લે. હા, જમના ચોપડે કાંઈ રવિવારની રજા ન હોય, અહીંયા વેકેશન ન હોય, ગમે ત્યાં ઉપાડ. એક ભાઈ હમણાં ગેસના પંપે ગયા ગાડી લઈને. હા, 25 રૂપિયાનો ગેસ પૂરી દો. બોલો કે હે 25 રૂપિયા પૂરા, 25 રૂપિયાનો ગેસ પૂરી દો. કે 25 રૂપિયાનો ગેસ કેટલી વાર હાલે? મારે ક્યાંય જવું હોય અહીંથી ધક્કો મારી લેતો જાય, સામે જ ઘર છે. આ તો મને નવરો હતો તો રૂપિયા વાપરવાનો થોડો શોખ તો કે થોડાક ઉડાડતો આવું લે. હા, લગ્ન એક ભાઈ પાર્ટી પ્લોટમાં રાખ્યા હતા. ઘણાને આજે અમુક તમે જો જૂનવાણી વસ્તુ યાદ આવે. અત્યારે નહીં, હાઈ ફાઈ જમાનો. તે લગ્ન પાર્ટી પ્લોટમાં રાખ્યા ને તો દેશી મંડપ સર્વિસ બધાય નાખ્યા ને. અહીંયા ફાનસ ટીંગાડ્યા, બહાર બળદ ગાડું, એક વાસળું બાંધેલું, એક ખેડૂ વળી ત્યાં ચલમ પીતો તો બેઠો બેઠો. જમવામાં બાજરાના રોટલા ને રીંગણાનો ઓળો ને અથાણું, રાયતું, મૂળા, ડુંગળી. એક બાપા આવ્યા, એલા કે આ કેમ લાઇટ નથી? તો કે લાઇટ છે પણ આ તો જૂનવાણી અને ફેશન. હવે આ જડાહળા યુગમાં આ ટમટમિયા ટીંગાડવાની શું જરૂર છે? અને આવું જમવાનું રખાય, બાજરાના રોટલા ને ઓળો. આના કરતા દાળો સારો હોય, લાડવા તો હોય એમાં. ફેશન તું એકલો ખાઈ લે કે. હા, એક જમાનામાં ખેતી કરવામાં તમે જો હાથી રાખ, હાથી એટલે માણસને ખરીદી લેતા વરસ સુધી, અને હવે ભાગ્યા રાખે. શું કામ? પોતાની જમીન છે ને હામાવાળાને ભાગ આપે છે, એટલો ફેર. હા, વિદેશમાં દુબઈમાં માણસની હરાજી થતી હતી. ત્યાંનો બાદશાહ આવ્યો, એક સાંઈ ફકીર જેવો માણસ, એને પૂછ્યું તારી કિંમત કેટલી? તો કે 60 દીરામ. 60 દીરામ તારા? કે હા. બાદશાહ કે મારા કેટલા દીરામ? તો કે 15 દીરામ. તો કે 15 દીરામનો તો મેં આ જામો પડ્યો. તો કે આ એની જ કિંમત છે, બાકી તારું કાંઈ ન આવે. આ તે જે કપડાં પહેર્યા છે ને એની જ કિંમત છે. એક વેપારી સવારે 4 વાગે જાગ્યા, સ્નાન કર્યું, નવું ધોતિયું પહેર્યું, નવો જપ્પો પહેર્યો, નવી બંડી, માથે નવી ટોપી, હાથમાં થેલો, એક લાકડી વણાક મારેલી. રિક્ષામાં ગયા રેલવે સ્ટેશન. ટ્રેન આવી, ટ્રેનમાં બેસી ગયા, ટ્રેન ઉપડી. પછી એની ઘરવાળીને મોબાઈલ કર્યો. એ કે વચલી શીશીમાં કયું તેલ હતું? એની ઘરવાળી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. તાઈ કે ટોપી નીકળતી નથી. હદળબમ થઈ ગઈ ટોપી. હા, એક ભાઈ ડૉક્ટરને કે હું હમણાં ગમે એના ઉપર એ કે ગુસ્સે થઈ જાઉં છું, મને દવા આપો. તો કે એમ ન હાલે ડૉક્ટર, કે વિગતવાર સમજાવો. અરે કે ગમે એના ઉપર ગુસ્સે થઈ જાઉં છું, તમે ડૉક્ટર છો? કોણ છો? તમને ખબર ન પડે? એ ડૉક્ટરે કાંઈ તપાસ્યા વિના 8 ગોળી ઊંઘની આપી દીધી, કે 4 ભૂખ્યા પેટે લઈ જાઓ, 4 જમી. તે હજી નથી જાય કોઈ. હા, આમ તો ભગવાન અને ડૉક્ટર આ બેયમાં કંઈક અલગ અલગ છે. ભગવાન રૂઠે ને તો ડૉક્ટર પાસે મોકલે, અને ડૉક્ટર રૂઠે તો ભગવાન પાસે મોકલે. ભગવાનના મોકલેલા પાછા આવે પણ ડૉક્ટરના મોકલેલા ન આવે. સાહેબ વિદ્યાર્થીને કહેતા હતા કે આ કળિયુગના છોકરા છે એને સતયુગના બનાવવો હોય શું કરવું પડે? એક વિદ્યાર્થી કે તો એના ગળા દાબી દ્યો. ટ્રેનમાં ટીટી આવ્યા, એક દાદાને કે ટિકિટ
તો દાદાએ ટિકિટ આપી તો જોઈને કે આ તો પ્લેટફોર્મની છે તો કે મારે પ્લેટફોર્મ ઉપર જ ઉતરવું છે, મારે કાંઈ વચમાં કૂદકો નથી મારું. ધરાર એકના બે નો છે, બોલો તમને ખબર નથી પડતી, તને નથી ખબર પડતી. હા, વિદ્યાર્થીને શિક્ષકે પૂછ્યું એ કે મોટરસાઇકલમાં કેટલા વ્હીલ હોય? તો કે 6 વ્હીલ. શિક્ષક મૂંઝાણા, કેમ 6 વ્હીલ? તો કે 2 સાયકલના 4 મોટરના. એક બેન બાજુવાળાને ઘેરે ગયા, બાજુવાળા બેનને કે તપેલું છે? તો એ બેન કે ના ના ટાઢું છે. તો કે મીઠું છે? કે ના ના ખારું છે. તો કે તમારા પતિ જીવે કે જીવે છે ને મારાથી બીવે છે, તું ઉપડ્યા છઠ સુધી હવરો જવાબ ન આપ્યો. એક છોકરો હમણાં વાડીએથી સવારમાં ગયો, એવો પાછો આટો મારીને આવ્યો. એના બાપુજી કે કપાસ કેવડો થયો? તો કે 4 પાંદડે થઈ ગયો બાપુજી. તો કે આમાં કાંઈ તને મગજમાં આવ્યું? કે ના. એ કે વાડીએ જઈને આટો મારીને ગામમાં ખપ કરતા વૈયા આવો, ત્યાં રહેતા જાઓ. 15 દિવસમાં કપાસ 4 પાંદડે થયો, આપણે 3 પેટીમાં હજી 2 પાંદડે નથી થયા. કામ કરો, કામ કરો. એક ભિખારી બીજા ભિખારીને કે અચાનક તારા ઝૂંપડામાંથી લક્ષ્મીનો વરસાદ વરસવા માંડે તો શું કરી? કે તો પહેલાં તો ઝૂંપડું રિપેર કરાવી નાખો. આમ તો હકીકતમાં ભીખ માગી અને પોતાનું પેટ ભરે એને ભિખારી કહેવાય, પણ ભીખ માગી અને જે બીજાના ઉદર ભરે ને એને જગત સંતના બિરુદ આપી દે. હા, પછી એને કપડાં ગમે એવા પહેર્યા હોય એ કોઈ લેવા દેવા નથી, પણ બીજાના ઉદર ભીખ માગીને ભરી દે ને એને લોકો સંતના બિરુદ આપી દે. હોટલમાં વેઇટરને એક ભાઈએ કીધું કે હાજરમાં શું છે? ત્યાં તો વેઇટર તરત આવી ગયો, પંજાબી આપું, ચાઇનીઝ લાવું, ગુજરાતી લાવું, મદ્રાસી લાવું. ઓલો કે ભાઈ મારે ખાવું છે, એની હારે વાતું નથી કરવી, જે હાજરમાં હોય દઈ દે. એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે મારા ખિસ્સામાંથી કોકે પાકીટ કાઢી લીધું. ખિસ્સામાં હાથ નાખ્યો ખબર ન પડી કે મને એમ કે મારો જ હાથ છે. આવા બજારમાં ન જતા હોય વાતો શું છે? આમ તમે જોવો ને તો અત્યારનો આ યુગ એવો સારો યુગ આવ્યો જીવવા જેવો. હા, એક જમાનામાં માણસને જે તકલીફ હતી એ તકલીફ અત્યારે કોઈને નથી. જમાવટ છે. આ આનંદીબેન મુખ્યમંત્રી બન્યા. હા, હવે 50% મહિલા અનામત છે. ચૂંટણીમાં જેટલા પુરુષો ઉપાય છે એટલા સામે બાયું ઉપાય છે. બોલો, પછી પુરુષ ઉપાય છે એની ઘરવાળી સામેવાળી બાઈને જ મત આપશે. બાયુમાં એકતા છે, પુરુષમાં આવી એકતા નથી. બધાય વાર રીત ભેગા રહીએ. આપણે એકાદો સોમવાર રહ્યો હોય, આ નો રહ્યો એ આનું ફરાળ જાપતી જાય પાછું. આ થોડીક તકલીફ છે. પુરુષ છે એ આમ જુઓ દંભનું પ્રતીક છે, બાયુ છે એ નિખાલસ. હા, પુરુષ તમે જો દંભમાં કોઈ દી રોવે નહીં, એમાં એના ફટાકિયા થાય. હા, બાયુને કોઈ દી એટેક ન આવે, બીજાને લેવડાવી દે. સંસાર છે એ એક સાયકલ. સાયકલમાં તમે જો 2 વ્હીલ હોય, એમ સંસાર રૂપી સાયકલમાં સ્ત્રી અને પુરુષ 2 વ્હીલ છે. પુરુષ પાછલું વ્હીલ છે, સ્ત્રી આગલું વ્હીલ છે. તમે જો બ્રેક બેયમાં હોય, પણ મારવાની પાછલા વ્હીલમાં જ હોય. આગલામાં મારો તો ઊંધે કાંઈ જ નાખે. કેરિયર પાછલા વ્હીલમાં ફિટ થાય, વધારાનું વજન ન્યા. પાછલા વ્હીલમાં નાનું ફ્રાય વ્હીલ હોય, આગળ મોટી થાળી હોય, ભલે ને રાઈટ પાડી કર્યા જ રાખે. ધરણાથી બોલતી હોય. મોંઘવારીની ટોકરી આગલા વ્હીલમાં વાગે. ખાંડ નથી, ચોખા નથી, છોકરાઓના કપડાં નથી, મારે ડ્રેસ લેવો છે. હા, વિચારવા જેવું છે. તમે જો ફટાકિયા વાહેલા વ્હીલમાં જ થાય. આગલામાં મોરલી થયા પછી 2 વરસ હાલે. પાછલા વ્હીલમાં ફટાકીઓ થાય પછી પેકિંગ મૂકવા જેવું રે નહીં, રીંગું છટકી એવા ધડાકા. એટલે સંસાર એક સાયકલ છે. આ સ્ત્રી ને પુરુષ એના 2 વ્હીલ છે, અને છોકરું છે ને એ વાલ છે. એના ઉપર ચકરી આવે ને એ છોકરાનું છોકરું. પંપ છે એ પાડો છે, હવા એ માર્યા રાખે. આ સંબંધ કરાવ્યો હોય ને એ દુકાનવાળા કેમ પંચર હાંધતા હોય, એ વળી કંઈ આવીને થીગડા મારી.
મોટો ફટાક્યો ત્યાં પછી થીગડું રહે નહીં. હા, અને આમાં એવું છે, કોઈને તમે ભેગા જઈને હગાઈ કરાવી દો, લગ્ન થઈ જાય, જો સારું લગ્ન જીવન હાલે તો વાંચો ન આવે, કોઈ દી ઓલાની યાદ ન કરે. બાકી જરા કઈ તકલીફ પડે, અમે ના પાડતા હતા, ઘુસાઈએ ત્યાં કરાવી. એટલે કીધું રેવા દો. જસ જીવન અપજસ મરણ, કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો, કહા કરણ ગયો કોઈ. જસ અપજસ જીવન મરણ આ બધું વિધાતાના હાથમાં છે, કોઈના હાથમાં નથી. આ ઘણા એમ કે ફલાણાના દીકરા આવા નીકળ્યા, કીધું નીકળ્યા નહીં, હતા ખબર મોડી પડી. અમુક મરી જાય ત્યાં સુધી ખબર નથી પડતી. બોલો, હાથી કોઈની વાત નથી કરતા. આ છેલ્લે અગ્નિ સંસ્કાર જે તે ભડાકો થાય ને, એ બધું ભેગું કર્યું હોય એનો થાય, બરણાટી બોલે જાય. હા, લગ્નમાં તમે જો જેમ ચોરી બાંધી હોય ને માટલાની, એમ મરણમાંય પાછું માટલું હોય. અહીંયા અગ્નિ હોય, વાંય અગ્નિ હોય. વાયુ પછી ઠેઠ સુધી ન આવે, અડધેથી પાછા વહી જાય કે અંદર અમે બાળી નાખ્યો, ખોખું તમે બાળી આવો. ઠેઠ સુધી ન જાય, અડધે સુધી જાય પછી બધા પુરુષો હાઈલે જતા, બીડીઓ હળગતી હોય. હવ ને આ માર્ગે જવું. કીધું હા હા, કોઈ રાજી ખુશીથી ગયો એવો રેકર્ડ નથી. આ તો વાતું થાય, હવ ને આ માર્ગે જાવ. એટલે એમ નથી જવાતું. માણસ થાય એટલો દાખલો કરી લે. જીવ બધાયને વાલો લાગે, માણસ હોય કે પશુ પંખી હોય. હા, બધાયને જીવ વાલો હોય, પણ જીવનમાં જેટલું આપણા કિસ્મતમાં હોય એટલું મળે, જેટલું આપણા નસીબમાં હોય એટલું મળે, સમયથી પહેલાં ન મળે. हाँ खुदा सेठ सबका किया हाथ कबका वसीला है रबका उसे धीर धारे सुबह शाम देता न करता फजेता न मिलने को मारे दिया सोई लगता हिसाबों में रखता बिना हक न बकता न लगता विचारे मुराद कहे तुम अकड़ कैसे फिरे खुदा सब ऐसा पकड़ चीर डाले। कीड़ी ने कण अने हाथी ने हारो हंस ने मोतीड़ा अने डेडका ने गाळो भगवान बधाने जेने जेटलू जोई एटलू आपे। पटावाळा परसेवो वाळी देतो एने भगवान कलेक्टर न बनावे। एने खबर है पटावाळा में छे धरणाथी बोलावे साहेब थी जे शुं थाय। हमणा एक जादूगर आव्यो तो आ बधु माणसोनुं टोळुं थई गेलुं ई के हूँ ईट खाई जाओ धूळ खाई जाओ कोळसा खाई जाओ काकरा खाई जाओ बधाय 5-5 रुपया आपजो 2-5 रोटलीनो वेच थई जाय। एक डोशीमां के कोळसा थोड़ा वधारे खाई दे आ बधुं हजम थई जाय। आ हजामनी दुकाने एक भाई गयो वाळ कापी दे ते वाळ कापता कापता हजाम के चूंटणी क्या महीनामां छे आन खार खाई गया तारे हूँ ज्यारे आऊं ते चूंटणीनी खोलीने बैठो होय तू तारू काम कर तारे चूंटणीने शुं लेवा देवा। वाणन के एवुं नथी चूंटणीनी वात करूं तमारा वाळ ऊभा थई जाय छे वगर दंतीए कपाय डिपोजिट गुमावेली ने एमां धरणाथी बोले। हाँ अमारा प्रोग्राम में घणा तमे जो बोगस गीतनी फरमाइश आपीने वया गया होय पाछा हवारे के प्रोग्राम जायमो नहीं ओयलुं गाયું होय छे ते खबर तू लांबी वाइटने हळगावी गयो। अमुक ने पैसा देवा पड़े तई मोरा पड़ी जाए कि आम जोई एवी मजा न आवे अटाण सुधी आवी तो हवे मोरे पकड़ाणी छे। अमारा आमां दायरामां तो मंजीरा वाळाने तो अमे लग्न थई गया पछी मंजीरा वगाड़वामां लई कारण के नका हगाई न थाय के छोकरो शुं करे के मंजीरा वगाड़े लग्न न थाय त्यां सुधी अमे डिक्लेर न करीए पछी लग्न थई गया पछी तो क्या जवानुं होय तो मंजीरा वगाड़े छे मौज करे धरणाथी बोले बधाय वाजिंत्रना मेळ करवा पड़े मंजीरा वगर मेळे वागे खीसामां काढो तो मेळमां ज होय पण वगाड़वा वाळो मेळमां होवो जोईए नहीं तो बाजूवाळाने माथा फोड़ी नाखे। बायु नथी खंजरिયું तोड़ी नाखता राम तून लागी गोपाल तून लागी तो घीरे जा डोशी माने भूख लागी। पति ने परमेश्वर माने करे नहीं एना हामो तन पतिव्रता नारी होई शांत पुरुष वंको पाकड़ी नेणावंती नार एवी जोड़ी जेने मळे एने थई जाय बेड़ो पार। तो आ बीजा दौरमां पण आप सवे शांतिथी मने माण्यो ए बदल आप सौनो खूब खूब आभार। रहा तमन तो फूल खिलते ही रहेंगे रही जिंदगी तो आप सभी कहीं न कहीं मिलते ही रहेंगे। जय भारत जय हिंद शुभ रात्रि जय माताजी धन्यवाद
અને અમદાવાદ. શ્રી રામ ઓડિયો પ્રસ્તુત હાસ્યની ગેરંટી. એક ભાઈ એની ઘરવાળીને રોજ પાણીપુરી ખાવા લઈ જાય, રોજ પાણીપુરી ખાવા લઈ જાય. એક ભાઈ કીધું તમારી પત્નીને દરરોજ પાણીપુરી ખાવા કેમ તમે અહીં લઈ આવો છો? તો કે એ પાણીપુરી ખાય એટલી વાર મૂંગી રહીએ ને મને સાંભળે તો ખરી. નહીં બિલ, નહીં ટેક્સ, નહીં વોરંટી. 100% હાસ્યની ગેરંટી. ત્રણ ભાઈઓ નોખા થયા તે જમીનના હાઈ જે પાના નાખી દીધા, પણ બજારે બે ભાઈઓ મોટાની ગેરહાજરીમાં અંધારે કહેતા ગઈઠા કોના ભેગા. કલાકાર ધીરુભાઈ સરવૈયા. હાસ્યની ગેરંટી. અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર કાપડની દુકાને એક ભાઈ કાપડ લેવા ગયો ને તે વેપારીને કે કાપડ બતાવો, તો વેપારી કે પ્લેનમાં બતાવું, કે હવે 700ના કાપડમાં થોડું પ્લેનમાં જવાય, અહીંયા દેખાય ને. પેટ પકડીને ખડખડાટ હસાવતા કાઠિયાવાડી ટેસ્ટફુલ જોક્સની હાસ્યની ગેરંટી. એક બેન એના ઘરવાળાને કે કેટલા વર્ષ કે વીતી ગયા હું અહીં પરણીને આવી છું, તમે મારા માટે કોઈ દિવસ કાંઈ નથી લઈ આવ્યો ને હવે લઈ આવતાય નહીં, લઈ આવો ને તો હું હળગાવી દઈશ. એમાં લાઇટ વહી ગઈ તેનો ઘરવાળો મીણબત્તી લઈ આવ્યો કે લે હળગાય. MP3 અને ડીવીડીમાં ઉપલબ્ધ હાસ્યની ગેરંટી. જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com. શ્રી રામ ઓડિયો પ્રસ્તુત અઠ્ઠે ગઠ્ઠે. હા, એક ભાઈ હોટલમાં જઈને બેઠો એટલે વેઇટરે એ ભાઈને આવીને કીધું એ કે સમોસાની સાથે તમને કઈ ચટણી આપું, ટમેટાની આપું કે આંબલીની આપું? તો ગ્રાહક કે બે ચટણીમાં ફેર શું? કે અઠવાડિયાનો ફેર છે. ધાગા થલિયાની ઠેકડી એટલે અઠ્ઠે ગઠ્ઠે. હા, કોર્ટમાં એક ભાઈને જજ સાહેબે 50 વર્ષની સજા આપી. તમને 50 વર્ષની સજા. ઓલો કે સાહેબ એટલું તો હું જીવી છે નહીં, તો કે ખેંચાય એટલું ખેંચી લઈ. કલાકાર ધીરુભાઈ સરવૈયા. અઠ્ઠે ગઠ્ઠે. નિશાળેથી એક છોકરો ઘીરે આવ્યો, એના બાપુજીને 100 રૂપિયાની નોટ આપી કે આ 100 રૂપિયા મને મળ્યા. એના બાપુજી કે 100 રૂપિયા એમ થોડા મળે, સાચું બોલ ક્યાંથી લઈ આવ્યો? અરે કે મને મળ્યા. સાચું બોલ. તો કે હું ખોટું બોલું છું, જાઓ તમે નિશાળે, હજી મારા સાહેબ ગોતતા છે. બોલો. બિલકુલ નવા જ અંદાજમાં સાંભળો અને નિહાળો અઠ્ઠે ગઠ્ઠે. એક ભાઈને મેં પૂછ્યું, કીધું આ જગતમાં સૌથી હિંમતવાન કોણ? મને કે છૂટા છેડા આપી દીધા ઈ. MP3 અને ડીવીડીમાં ઉપલબ્ધ અઠ્ઠે ગઠ્ઠે. જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com.